લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સિનિયર સિટીઝન દ્વારા બેસીને ગરબા ગાઈને પણ કરવામાં આવી માતાજીની ભક્તિ. મંદિરમાં સિનિયર સિટીઝનો બેસીને ગરબા ગવડાવે છે. સ્ટેટ વખતનું 135 વર્ષ જૂનું આ મંદિર છે. મંદિરમાં વર્ષ દરમિયાન હિન્દુ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે. લોકો ગરબે રમીને આનંદ લઈ રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલા 135 વર્ષ સ્ટેટ વખતનું જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સિટીઝનો દ્વારા જૂના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે માતાજીને નવરાત્રિમાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન પણ કરવામાં આવે છે. અહીંયા જે ગરબા ગાવામાં આવે છે, જેમાં વલ્લભ ભટ્ટ દયા કલ્યાણના પ્રાચીન ગરબા, આરતી, થાળ જે ગવાય છે. મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીંયા આવે છે. આજના જમાનામાં ડિસ્કો દાંડિયાને સામે તે લોકોને અહીંયા મજા આવે છે. સાથે નવરાત્રિમાં રાત્રે 9 થી 11 સુધી ગરબા ગાવામાં આવે છે. આ મંદિરમાં સિનિયર સિટીઝન તેમજ યુવાનો પણ આ ગરબામાં આવે છે. સાથે નાના બાળકો પણ જોડાય છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન દરેક પૂનમ તેમજ આસોની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિમાં ગરબા ગાવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય મા લક્ષ્મી, જય અંબે. મારું નામ જલદીપ ઠક્કર છે. હું આશરે 10 વર્ષથી અહીંયા ગરબા સાંભળવા આવું છું અને હવે તો ગવડાવું પણ છું. અહીંયા બધા સિનિયર સિટીઝનો દ્વારા જૂના અને પારંપરિક ગરબાઓ ગવડાવવામાં આવે છે. અને આ એવા સમયમાં પાર્ટી પ્લોટમાં જાય છે બધા, અને એના કરતાં વધારે આનંદ અહીંયા બેઠા ગરબા ગાવામાં સાંભળવામાં આવે છે. અહીંયા મહાલક્ષ્મીના મંદિરમાં છેલ્લા 135 વર્ષથી બેઠા ગરબા ગવાય છે. અને સિનિયર સિટીઝનો દ્વારા ગવાતા ગરબાઓમાં હવે તો યંગ જનરેશન પણ તૈયાર થવા લાગી છે. પાર્ટી પ્લોટની અંદર અત્યારના જમાનામાં જે મજા આવે એના કરતાં પણ ખૂબ જ મજા અહીંયા બેઠા ગરબા ગાવામાં આવે છે. અહીંયા જૂના અને પારંપરિક ગરબાઓ જેવા કે દયા કલ્યાણ અને ભટ્ટવલ્લભના ગરબાઓ ગાવામાં આવે છે. અને એની જે મજા અમે માણીએ છીએ એમાં ખૂબ જ આનંદ આવે છે. ધ્રાંગધ્રા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર, ભરતભાઈ પૂજારીના જય અંબે. અત્યારે આસો નવરાત્રિમાં સિનિયર સિટીઝન દ્વારા અહીંયા 50 થી 60નું મંડળ છે, તથા બધા યુવા પેઢીઓ પણ એમાં જોડાય છે. અને આ યુવા પેઢીઓમાં ગરબા ગવાય છે. જૂના દયા કલ્યાણના બધા બેસીને ગરબા ગાય છે. અત્યારે અમે આ 4 પેઢીથી અહીં પૂજા કરતા આવ્યા છીએ. આ 4થી પેઢી છે. અમારા બાપ દાદા વખતથી આ બધા ગરબા પહેલેથી જ જૂના ગવાય છે દયા કલ્યાણના. અને 135 વર્ષ જૂનું મંદિર છે. અને બધા અહીંયા દર પૂનમે તથા શ્રાવણ માસમાં ચૈત્રી નવરાત્રિમાં બધા ઉત્સવ થાય છે. અને બધા આરતીનો લાભ લેશે. 5 દી દિવાળીના મહાઆરતીનો લાભ લેશે. જય મહાલક્ષ્મી, જય અંબે. મહાલક્ષ્મી જય અંબે. હું વિજયભાઈ જાની. હું અહીંયા છેલ્લા 15 વર્ષથી ગરબા ગાવા માટે આવું છું. અહીંયા સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ પ્રકારના, જેમ કે દયા કલ્યાણ, વલ્લભ ભટ્ટના જૂના ગરબા, પ્રાચીન ગરબાઓ ગવાય છે. નવા પાર્ટી પ્લોટના જગ્યાએ અત્યારે નવા યુવા વર્ગ પણ અહીંયા અમારી સાથે જોડાયેલો છે. એ જ રીતે બધા એક સાથે ગરબા ગાઈએ છીએ. અને નવી પેઢી પણ અત્યારે આ ગરબાનો અમૂલ્ય અને અલૌકિક લાભ લે છે. આ મંદિર છેલ્લા 135 વર્ષ જૂનું છે. અને અહીંયા 100 વર્ષથી તો આ પ્રમાણેના જ ગરબા ગવાય છે. એ જ રીતે અહીંયા દરેક જાતના શણગાર અને સુશોભનના દર્શન પણ લોકો લાભ લે છે.